બોર્ડની અંદર પૂછાતો એમસીક્યુમાંનો આ એક એમસીક્યુ છે. શું કહે છે? એક એસી જનરેટરની કોઇલમાં 100 આટાઓ છે તો n બરાબર 100 આટાઓ. આડછેદનું ક્ષેત્રફળ A બરાબર 2.5 મીટર સ્ક્વેર છે. કોઇલ જે છે 60 રેડિયન સેકન્ડ ઇન્વર્સના નિયમિત કોણીય વેગ એટલે કે ઓમેગાથી 0.3 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. તો જનરેટરમાં ઉદ્ભવતું મહત્તમ સ્થિતિમાન V મેક્સિમમ આપણે મેળવવાનું છે. તો V મેક્સિમમનું ફોર્મ્યુલા રહેવાનું છે Vm = n ઓમેગા AB. યાદ રાખી લેવાનું નવાબ. મહત્તમ કે તો જ આ સૂત્ર વાપરવાનું. ઓકે, તો n આપ્યા છે આપણને 100, ઓમેગા આપ્યા છે 60, A આપ્યા છે 2.5 અને B આપ્યા છે 0.3. આ બધાનો ગુણાકાર કરશો એટલે 4500 વોલ્ટ આવશે. એટલે આને કન્વર્ટ કરીએ 4.5 ગુણ્યા 10³ વોલ્ટ થાય. એટલે 4.5 કિલો વોલ્ટ આપણે ખાસ જોવાનું. ખાલી જગ્યા પછી છેક પૂર્ણ વિરામ આવે ત્યાં સુધી રકમને વાંચવાની. કિલો વોલ્ટમાં આપેલું છે તો આપણે કિલો વોલ્ટની અંદર આવ્યો આન્સર 4.5. તો B આપણો અહીંયા સાચો જવાબ રહેશે. ક્લિયર? તો સરસ મજાનો એમસીક્યુ બોર્ડની અંદર પૂછાય તેવો છે. તો આવા નવા એમસીક્યુની તૈયારી કરવા માટે જોડાઈ જાઓ CBN ટીમ સાથે.